નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 13 મહાત્માના માનસ તેના વિશે ભણીશું. ફરી એક વખત આપણે યાદ કરી લઈશું. તેના સર્જક છે લેખિકા છે ધીરુબેન પટેલ. તેમનો જન્મ 29/5/1926 ના રોજ થયો હતો. પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. આ વસ્તુ વારંવાર યાદ એટલા માટે કરવી છે કે આમાંથી કંઈ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. જ્યાંથી પાઠ બાકી છે ત્યાંથી આપણે આગળ જોઈશું. જે અને મુદત પૂરી થતા જે પાછું પોતાની વતન પહોંચી બળદના પૂંછડા આંબળવાની જ અભિલાષા સેવે છે. શું કે છે કે એ જે રાષ્ટ્રીયતાની લડત છે એની સાથે જોડાયા હતા મણિભાઈ, જેના કારણે એમને જેલમાં રહેવું પડે છે, જવું પડે છે. પરંતુ ત્યાંથી પાછા આવ્યા બાદ જે જેલનો સમયગાળો હતો, મુદત હતી, એ પૂરી થતાં પોતે પોતાના વતનમાં પાછા પહોંચી જાય છે અને પાછા આવતા જ બળદના જે પૂંછડા છે એ આંબળવાની અભિલાષા સેવે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈ થતું તો જતું જ હતું. એવું કે જેમને પોતાના જીવનમાં આગળ શું કરવું છે એની કોઈ અભિલાષા, કોઈ સ્વપ્નો હતા નહીં, કે છતાં પણ એમના જીવનમાં કાંઈક ને કાંઈક નવું થતું જ જાય છે. જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે, અને એવું કંઈક કામ કરે કે જે સરકારને પણ ન ગમે અને જે સત્યાગ્રહીના આંદોલન કરનારા લોકો છે એમને પણ સારું ન લાગે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોને ઠપકો પણ થમતો. તો કે છે પરિણામ શું આવતું છે, એટલે કે જે સરકારના કર્મચારીઓ છે એમના હાથે એને માર ખાવો પડતો હતો અને મૃદુભાષી જે એના સાથીદારો છે સત્યાગ્રહની લડતવાળા, એમનો ઠપકો પણ સાંભળવો પડતો હતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. આ બધા સમયગાળાની અંદર એના મનમાં એક ઝાંખું એવું સ્વપ્ન છે એ અલગ રીતે આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધીબાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂકે મોએ ગાઢ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. એવું કે છે કે એમના સ્વપ્નમાં શું હતું કે મારે એક વખત ગાંધીબાપુને મળવું છે, એમને જઈને પૂછવું છે. અંડરલાઈન શું પૂછવું છે? આ એવું કેવું કે હું મૂંગી મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. એવું કે છે કે આપણા દેશમાં એવું તો કેવું છે કે હું મોગા મોડે, એટલે કે ગુસ્સો કર્યા વગર એકદમ શાંત રહીને કોઈ મને ગાળ બોલી જાય, એ ગાળ હું સાંભળી લઉં તો જ આપણો દેશ, આપણી ભારત માતા આઝાદ થાય. એવું કેમ છે એવો પ્રશ્ન પૂછે છે. આ વાત એને સમજાતી નહોતી. આ જે વાત છે આખી એના મનમાં કોઈ પણ રીતે સમજાતી ન હતી. જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. જો કે જેલવાસ ભોગવે છે, જેલમાં રહે છે, તો એના જે મિત્રો છે, જે ભણેલા છે, શિક્ષિત છે, એમની સાથે રહીને એનું જે શિક્ષણનું કાર્ય છે થોડું આગળ વધતું જાય છે. અનેક હજારની ચોપડીઓના પાનામાંથી અજવાળું પંથરાતું જતું હતું. અનેક એવી ચોપડીઓ હતી જે એને ક્યારેય વાંચી ન હતી, જોઈ ન હતી, પરંતુ ચોપડીઓ જોઈને થોડું આગળ વધતો હતો. એના જીવનમાં અજવાળું પંથરાતું હતું. એના મગજમાં નવા વિસ્તાર શોધી કાઢતું હતું. જે અજવાળું છે ચોપડીઓના જ્ઞાનનું, એના મગજના અલગ નવા વિસ્તારોને શોધતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. હવે મણિભાઈને શું લાગે છે તો કે એક ડર, એક બીક લાગતી હતી. શા માટે? તો કે પોતે પહેલા જે માણસ હતો એ હવે રહ્યો નથી, એ પોતે બદલાઈ રહ્યા છે. પોતાનું જે જીવન છે એમાં એ પોતાનાથી જ અજાણ્ય થતા જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. એવું છે, જે નવો મણિભાઈ ઊભો થયો છે પોતાના જીવનમાં આગળ શું કરશે અને શું નહીં કરે એ આપણે કહી શકતા નથી. તો એ આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. તો પણ આ બધી બાબતો ક્યારેક ગમતી હતી અને ક્યારેક નહોતી ગમતી એવું બનતું જતું હતું. ને હવે એ પૂરું થઈ ગયું હતું. હવે આ બધું જે છે ધીમે પૂર્ણ થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ પડ્યા હતા. હવે જેલમાંથી છૂટી ગયો હતો, ફરીથી એના જે પગ છે પોતાના ગામ તરફ જવા માટે વળી ગયા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો. મણિભાઈ છે તો મણિભાઈ જ હતા. કેમ? કઈ આઈન્સ્ટાઈન ન હતા, છતાં એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. છતાં પણ એમને પોતે જ સાપેક્ષતાનો જે સિદ્ધાંત છે પોતે અપન શોધી નાખ્યો હતો. અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય. અને અત્યારે પોતાની જાત સાથે શું અનુભવી રહ્યો હતો કે જેલમાં
અમુક મહિનાઓ નહીં પણ ઘણા બધા વર્ષોના વર્ષ જાનકી જેલમાં રહીને આવ્યા હોય। જાણે એક ભવ વીતી ગયું હોય, જાણે કે પોતાની આખી એક જિંદગી પૂર્ણ થઈ ગઈ હોય। જાણે એક નવો જન્મેલો મનીભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય। એક અલગ જ નવા એવા મનીભાઈનો અહીંયા જન્મ થયો છે અને એ પોતે પોતાના જીવનમાંથી ચાલતા ચાલતા આગળ વધે છે ને પોતાનું જે ભૂતકાળ છે, ભૂતકાળના મનીભાઈ છે એની ભૂમિકા એટલે કે એ કેવા હતા એ વિશે ભૂમિકા શોધી રહ્યા હતા। આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો। ત્યાં આછો જે વગડો છે આજુબાજુ પૂર્ણ થવાની તૈયારીમાં છે। આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા। દૂરથી તમાકુના જે લીલા લીલા ખેતરો છે એ પણ દેખાઈ રહ્યા હતા। મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદન દેખાતું ન હતું। ત્યાં મહેનતુ ખેડૂતો છે એમના હાથ છે એ રોજ ખેતરમાં ફરતા હોય છે, રોજ ખેતરનું ધ્યાન રાખતા હોય છે એટલે કોઈ પણ જગ્યાએ છોડ વાંકા ચૂકા દેખાતા ન હતા। ખેતરમાં નિંદન એટલે કે જે વધારાનું ઘાસ ઉગ્યું હોય છે એને ખેતરમાંથી કાઢવું પડે છે તો એ નિંદન પણ દેખાતું નહોતું। ખેતર સરસ ચોખ્ખા દેખાતા હતા। ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાની બહાર પ્રગટાવ્યા હતા। શું કે છે કે ધરતી માતા છે એમને પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ એટલે કે જે છોડવાઓ છે એને જાણે કે બહાર ખૂબ જ સરસ રીતે પ્રગટાવી આપ્યા હતા। અચાનક મનીભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ પાછળ 4-5 ઢીંડીઓનું ટોળું આવ્યું। શું થાય છે, અચાનક મનીભાઈ જઈ રહ્યા હોય છે, એમના પગમાંથી સરસ રીતે મોર પસાર થઈ જાય છે ને એની પાછળ પાછળ જ ઘણી બધી ઢેલો હોય છે એનું ટોળું દોડીને આવતું હોય છે। મનીભાઈ આ જુએ છે, આ જોઈને મનીભાઈ છે ત્યાં જ ઊભા રહી જાય છે, સ્થિર થઈ જાય છે અને શું ખૂબ જોયું અને એક પ્રકારનો આનંદ થયો। આ રીતે મોર જાય છે એની પાછળ ઢેલોનું ટોળું જાય છે, આ જોઈને એમને ખૂબ જ ખુશી થાય છે। એને ઘર સાંભળ્યું અને એમને પોતાનું જે ઘર છે એ ઘરની યાદ આવે છે। એના બાપ વેરીભાઈ અંડરલાઈન તેમના પિતાનું નામ શું હતું, વેરીભાઈ, અને ઘરની બહાર પાંચ રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા ફૂકો ગબડાવતા હશે। એવું કે છે કે એમના જે બાપ છે વેરીભાઈ એ ઘરની બહાર મૂકેલી જે પાટ છે રસ્તામાં એના પર બેઠા ફૂકો ગબડાવતા હશે। ફૂકો એટલે કે એવું માટીનું સાધન આવે છે જેનાથી બધા દાદા આપણા ઘરના દાદાઓ હોય ઘણા બધા પીતા હોય છે। એ કંઈ વધારે નહીં બોલે અને એ કંઈ ખાસ વધારે વાતચીત નહીં કરે। મનીભાઈ આયા ભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે પણ રાજી તો થશે જ। મનીભાઈ હું ઘરે જઈશ તો મારા પિતાજી જે છે એ મને એવું કહેશે, મનીભાઈ તમે આવી ગયા, એવું કહેતા જવાબની રાહ જોતા ખેવના એટલે કે રાહ જોતા એમની જે ચલમ છે ઉગાની એ પિતા અંદર જે દેવતા હશે એને ખોતરવા માંડશે પણ મનથી તો ખૂબ જ ખુશ થઈ જશે। મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી એ થશે। એવું કે છે કે મનમાં મારું જે દેહ એટલે કે શરીર છે એ હવે ખૂબ જ શુકાઈ ગયું છે માટે જોઈને મનમાં દુઃખી પણ થશે કે મારા દીકરાનું શરીર કેવું હતું ને કેવું થઈ ગયું। પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં, પરંતુ કંઈ પણ એ મને પૂછશે નહીં, કંઈ પણ બોલશે પણ નહીં। એ બધું બાનું કામ, એ બધું પૂછવાનું, પ્રશ્ન જવાબ કરવાનું કામ જે હતું એ બાનું હતું। બા તો તરત જ ઠેઠ પડસાળના ઉમરા લગી ઘડી હશે તો ચોક લગી દોડી આવવાની। એવું પછી બા છે એ તો જો પડસાળ એટલે કે જે એમનું ઘર છે એનું પડસાળ એટલે કે જે આગળનો ભાગ છે એના ઉમરા પાસે હશે તો મને જોઈને જલ્દી એ ચોકીને એટલે કે એકદમ મનીભાઈ અહીંયા છે એવી વાત સાથે એવી લાગણી સાથે દોડીને આવી જશે। આયો ભૈલા, આય ખાઈ કેવો થઈ ગયો છે એવું કે છે। બા આવશે તો શું કહેશે, અરે ભૈલા તું ઘરે આવી ગયો, આય હાય તું કેવો થઈ ગયો છો। કરતી આંખે આંસુડા ભરી દેશે, એવું કહેતા આંખમાંથી આંસુ પણ આવી જશે। ઝટપટ ઘૂંટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે અને ઝટપટ એની જે આંખો છે આંખોમાંથી આંસુ લૂછીને ફટોફટ ઘરમાં જઈને મારા માટે પાણીનો લોટો લઈ આવશે। સોનું દેશી ચીજ છે એવો ચડક કરતો પિત્તળનો લોટો, એવું કે છે સોનું તો શું ચીજ છે એનાથી પણ ચટકાટવાળો પિત્તળનો એવો લોટો ભરીને મારા માટે પાણી લઈ આવશે। અત્યારે પણ ઘણા બધાના ઘરમાં પિત્તળના લોટા વપરાતા હોય છે પણ લગભગ વધારે પડતા આપણે સ્ટીલના લોટા હોય છે। તો અહીંયા જે બા છે એ બા શું કહે છે કે સોનાને પણ એક બાજુ મૂકી દે એવા ચટકાટવાળો મારી બા મારા માટે પિત્તળનો લોટો પાણી ભરીને લઈ આવશે।
એની બાના હાથે ઉકાળેલા ચોખ્ખો ચણક લોટો અને એની બા છે બાના હાથે ઘસાયેલો એકદમ ચોખ્ખો ચમચમતો લોટો હશે. એમાં ભરેલું ઠંડુ પાણી અને એમાં ભરેલું એકદમ ઠંડુ એવું પાણી હશે. માણસ બીજું શું માંગ્યા દુનિયામાં? એવું કે છે કે આટલું બધું સુખ મળતું હોય કે પોતાના બાના હાથથી ઠંડુ એવું પાણી પીવા મળતું હોય તો એનાથી વધારે માણસને દુનિયામાં કોઈ સુખ જોઈશે જ નહીં. મનીભાઈના પગ ઝડપથી ઉપડે. હવે મનીભાઈ છે એમના પગ ઝડપથી ઘરે જવા માટે ઉપડે છે. પછી એની અંદર ઉપસ્થિત પેલા બીજા મનીભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. પછી એમની અંદર ઉપસ્થિત જે બીજા મનીભાઈ છે એટલે કે એમના જીવનનો જે દ્વંદ છે એમાંથી બીજા મનીભાઈ ધીમે ધીમે બોલી રહ્યા છે. બા હજી લાજ કરે છે, ઘૂંટો તાણે છે, એવું કે છે કે આટલા વર્ષો પછી પણ બા છે એ લાજ કરે છે. આપણે બધાએ જોયું છે કે ઘણી બધી સ્ત્રીઓ ઘણા બધાના ઘરમાં લાજ કરતા હોય છે, એટલે કે જે સાડી પહેરી હોય ને માથા વડે ઓઢીને આગળ ઘૂંટો કાઢતા હોય છે. હજી ઘૂંટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરું. શું કે છે કે કાઠિયાવાડના લોકો જે ઘૂમટ તાણે છે એવો લાંબો નહીં પરંતુ કપાળ ઢંકાઈ જાય એટલો તો મનીબાએ તાન્યો જ હશે. એ કંઈ બરાબર ન કહેવાય. એમના મનમાં હવે જે નવા મનીબાઈ છે શું કે છે આ બધું હવે બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. શું કે છે મારી બાની એક વખત ગાંધી બાપુનો જે આશ્રમ છે એ આશ્રમમાં લઈ જવા પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે ને ત્યાં બધા બાને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવાની ભાગોળમાં પેસતા મનીભાઈ લગભગ ખુશી પડ્યો. શું કે છે કે લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા અને એવા વિચાર સાથે જ મનીભાઈ લગભગ હસી પડે છે. બાપની ત્યાંથી બાને તો ઠીક હીરાને કોઈ કાળી સમજાવી શકાય એવું કે છે. બાને તો ઠીક પણ હીરાને આપણે કોઈ પણ કાળી સમજાવી શકીએ એમ ન હતું. એ આ પાઠમાં આગળ શું થાય છે મનીભાઈનું એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.